નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકામાં 6 જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થતાં ભાજપ છાવણીમાં ખુશી વ્યક્ત થઈ છે। ત્યારે ગણપતપુરા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂમિકાબેન ભાવિકભાઈ સોલંકીનો ભવ્ય વિજય થયો હતો। સમર્થકો અને ટેકેદારો સાથે વિજયનો જશ્ન મનાવી ખુશી વ્યાપી હતી। ત્યારે વિજેતા ઉમેદવારના પરિવારના સુરેશભાઈ સોલંકી મતદારોનો આભાર વ્યક્ત કરી ગણપતપુરા જિલ્લા પંચાયતની સર્વાંગી વિકાસ કરવાની વાત કરી હતી। સાથે જ ધારાસભ્યનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। 10 ગણપતપુરા જિલ્લા પંચાયત આજે 2479 મતથી અમારો ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। એ બદલ હું ભારતીય જનતા પાર્ટી ચૈતન્યસિંહ પ્રતાપસિંહ ઝાલા ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ગણપતપુરા જિલ્લા પંચાયતમાં આવતા તમામ ગામના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવનારા દિવસોમાં વિકાસના કામો ગણપતપુરા જિલ્લા પંચાયતમાં ગામે ગામ અમે કરીશું।